નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો મારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલ દ્વારા ભારે વરસાદના રાઉન્ડને લઈને મોટી આગાહી કરી છે। 23થી લઈ અને 29 ઓગસ્ટ 2024 સુધીની મોટી આગાહી કરી છે। તો કયા વિસ્તારોમાં કેટલો અને કેટલા ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે, કઈ તારીખોમાં, સંપૂર્ણ માહિતી જાણીએ તે પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો, અશોકભાઈ પટેલ હાલની સ્થિતિ જણાવતા કહે છે કે મધ્ય પૂર્વ અરબી સમુદ્રમાં આજે સવારે 5:30 વાગ્યે ગોવા મહારાષ્ટ્રના કિનારા નજીક લો પ્રેશર છે અને આ લો પ્રેશરનું આનુષંગિક જે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન છે તે 4.5 કિલોમીટરની ઊંચાઈ સુધી જોવા મળી રહ્યું છે। વધતી ઊંચાઈએ તે દક્ષિણ પશ્ચિમ દિશા તરફ ઝુકાવ ધરાવે છે। આવતા 12 કલાકમાં તે નબળું પડી જશે। તો નોર્થ બાંગ્લાદેશ અને તેની આજુબાજુના વિસ્તાર પર પણ એક લો પ્રેશર પશ્ચિમ દિશા તરફ ગતિ કરીને પશ્ચિમ બંગાળ અને તેની આજુબાજુ પહોંચી ગયું છે અને તેનું આનુષંગિક યુએસી છેક 9.4 કિલોમીટરના લેવલ સુધી ફેલાયેલું જોવા મળી રહ્યું છે। તો પશ્ચિમ બાજુ ઝારખંડ તરફ ગતિ કરશે આવતા 24 કલાકમાં અને ચોમાસું ધરી રાજસ્થાનના શ્રી ગંગાનગરથી પસાર થઈ દેવમાલી, કાનપુર, પટના અને ત્યારથી જે પશ્ચિમ બંગાળ આજુબાજુના ભાગો પર લો પ્રેશર સેન્ટર છે ત્યાંથી પસાર થઈ અને નોર્થ ઇસ્ટ બંગાળની ખાડી તરફ લંબાય છે અને 0.9 કિલોમીટરની લેવલ સુધી જોવા મળી રહી છે। ત્યારે આગાહી કરતા અશોકભાઈ પટેલ જણાવે છે કે સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં 23થી 29 ઓગસ્ટ 2024 દરમિયાન કયા વિસ્તારોમાં કેવો વરસાદ પડશે તે વિશે વાત કરીએ તો સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છના ભાગોમાં વરસાદના સારા રાઉન્ડની શક્યતાઓ છે। વરસાદનો મુખ્ય રાઉન્ડ જે ગુજરાત રિજનના ભાગોમાં છે તે આવતીકાલથી એટલે કે 24-25થી શરૂ થઈ જશે અને 28 ઓગસ્ટ સુધી રહેશે, જ્યારે સૌરાષ્ટ્રના ભાગોમાં અને કચ્છના ભાગોમાં 25-26થી વરસાદનો રાઉન્ડ શરૂ થશે, તે 29 ઓગસ્ટ સુધી રહેશે। તો આગાહી સમયમાં પ્રમાણ અને વરસાદના બહોળા વિસ્તારમાં 35થી 75 મિલીમીટર એટલે કે 1.5 ઇંચથી લઈને 3 ઇંચ સુધીનો વરસાદની શક્યતાઓ છે, તેમજ 20% સુધીના વિસ્તારમાં 75થી 150 મિલીમીટર એટલે કે 3 ઇંચથી 6 ઇંચ સુધીનો વરસાદ જોવા મળી શકે છે। લો પ્રેશર સિસ્ટમના ટ્રેક આધારિત સીમિત એવા વિસ્તારો હોય જ્યાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે, એમાં 200 મિલીમીટરથી પણ વધુ વરસાદ પડવાની શક્યતાઓ, મતલબ કે 8 ઇંચ કે તેનાથી વધુ વરસાદ પડી શકે છે। તેવી જ રીતે અમુક આઇસોલેટેડ એટલે કે છૂટાછવાયા વિસ્તાર હોય જેમાં 35 મિલીમીટર સુધી વરસાદની શક્યતાઓ છે। તારીખ 24થી 29 ઓગસ્ટ સુધી પવનનું જોર વધુ રહેશે।